ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જળબંબોળ, હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર. ગુજરાતમાં ચોમાસું પૂરેપૂરી રીતે સક્રિય થઈ ગયું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના 95 જેટલા તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે, જેના કારણે ક્યાંક ખુશીનો માહોલ છે તો ક્યાંક સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતમાં માત્ર 2 ઇંચ વરસાદમાં પ્રી મોન્સૂનની પોલ ખુલી, ઉધના બેટમાં ફેરવાયું. ડાયમંડ સિટી સુરતમાં વહેલી સવારે પડેલા માત્ર 2 ઇંચ જેટલા સામાન્ય વરસાદમાં જ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા છે. રસ્તાઓ બન્યા નદી. સુરતનો ઉધના વિસ્તાર સંપૂર્ણપણે પાણી થઈ ગયો હતો. ખાસ કરીને ઉધના નવસારી રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જનજીવન પ્રભાવિત. પ્રસિદ્ધ દક્ષેશ્વર મંદિર નજીક ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાથી સવારના સમયે નોકરી ધંધે જતા વાહન ચાલકો અને સ્થાનિક લોકો પારાવાર મુશ્કેલીમાં મુકાયા હતા. નવસારીમાં મેઘરાજાની તોફાની ઇનિંગ. સુરતની સાથોસાથ નવસારી શહેરમાં પણ વહેલી સવારથી જ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે સ્ટેશન રોડ, ધાનેરા પોઈન્ટ, તિઘરા અને જકાત નાકા પર પાણી ફરી વળ્યા હતા. રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે વાહનોની ગતિ ધીમી પડી ગઈ હતી અને સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું. સૌરાષ્ટ્ર. રાજકોટના ઉપલેટામાં સતત બીજા દિવસે વરસાદ. દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં સતત બીજા દિવસે જોરદાર વરસાદી ઝાપટું પડ્યું હતું. ઉપલેટાના ભાદર ચોક, શાક માર્કેટ અને પોરબંદર રોડ જેવા ધમધમતા વિસ્તારોમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જો કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે વેપારીઓ અને ગ્રાહકોને મુશ્કેલી વેઠવી પડી હતી. હવામાન વિભાગની આગામી કલાકો માટે મોટી આગાહી અને એલર્ટ. હવામાન વિભાગ દ્વારા આગામી સમય માટે કડક ચેતવણી જાહેર કરીને વિવિધ જિલ્લાઓને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદર નગર હવેલી 15 મિલીમીટર કલાકથી વધુની ઝડપે ભારે વરસાદ અને ગાજવીજ. મધ્યમ વરસાદની આગાહી. ભરૂચ, નર્મદા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવ 5મી 15 મિલીમીટર કલાકની તીવ્રતા. હળવા ઝાપટાની આગાહી. અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, બોટાદ, રાજકોટ અને જૂનાગઢ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા. તંત્રની અપીલ. રાજ્યમાં હજુ પણ વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા હોવાથી વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત અને સતર્ક રહેવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.